નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી રાજકોટથી તો રાજકોટમાં સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આરોપીઓએ ડરાવી, ધમકાવી અને લાલચ આપીને છેલ્લા કેટલાક મહિનાથી શોષણ કર્યાનો આક્ષેપ લાગ્યા હતા। પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લીધા હતા। જ્યાં ઘટનાને લઈને શહેરમાં ભારે રોષ ફેલાયો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। બે દિવસ પહેલા મજૂર વર્ગના છોકરાઓ નાનકડા એવા હોય અને એસએમજો ખાતે એ લોકો બેસેલા હતા અને ત્યાં મને જાણવા મળ્યું એવું હતું કે આ છોકરા ઉપર અવારનવાર દુષ્કર્મ થાય છે ને એવી રીતના એ લોકો વાતો એ લોકોને ચાલુ હતી અને એમાં પૂછતા અને છોકરા સાથે વારંવાર દુષ્કર્મ થતું હતું અને ઘણા મજૂર વર્ગના નાના એવા છોકરા હોય જે ઘરમાંથી રખડતા હોય, બગીચે બેસતા હોય કે રોડ પર રખડતા એવા છોકરાને આ જે બંને આરોપી છે અને હસલાઈ ફોસલા ડરાવી ધમકાવીને એની ઉપર વારંવાર દુષ્કર્મ કરતા હતા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે। એ બાબતે એમને ફરિયાદ આપેલી એ 351(2) 54 તથા પોક્સો એક કલમ 8, 12, 17 મુજબની ફરિયાદ છે। જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। ડીસામાં એક યુવતીને પ્રેમ અને લગ્નના વચનો આપી ફસાવવામાં આવી હતી। તેને વિશ્વાસ જીત્યા પછી આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો અને ત્યારબાદ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું। યુવતીએ હિંમત દાખવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ન્યાયની રાહ જોવામાં આવી રહી છે। 30/1/2025 ત્યારે હું સીએમ ક્લાસ જતી ત્યારે વિશાળ રાજેશકુમાર સુંદેસા મને લેવાય તેમના ઘરે લઈને જઈ મને માટી શોષણ કરી પછી 1 મહિના પછી મને ધમકી આપી જો તું આવું નહીં કરે, સહયોગી નહીં કરે તો હું તારા ભાઈઓને ગમે ત્યાંથી ઉપાડીને મારી લઈશ। પછી સુરત લઈને જઈને માટી 16 તારીખે સાંજે 2 વાર શોષણ કર્યું પછી અને તેમના ઘરવાળાને બધે સવારમાં બોલાયા। મુકેશકુમાર સગનજી સાંકલા, રાહુલ રાજેશકુમાર સુંદેસા, શાંતિ કાકા, દેવો કાકો, મેહુલ સુરેશભાઈ। તો વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વાપી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી કે જ્યાં જિલ્લાના વાપી નેશનલ હાઈવે 48 ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। વાપીમાં બલીઠા નજીક નેશનલ હાઈવે 48 ઉપર હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી છે। અજાણ્યા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી લેતા જે અડફેટે આવતા મોત નીપજ્યું છે। મૃતક સેફટી દિવાલ પર 20 મિનિટ સુધી લટકી રહ્યો હતો, પરંતુ અજાણ્યા વાહને જે અડફેટે લીધા બાદ રસ્તા ઉપર પડ્યો હતો। ત્યારે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપી નજીક બલીઠા વિસ્તારમાં નેશનલ હાઈવે 48 ઉપર હિટ એન્ડ રનની એક ઘટના કે જે કમકમાટી ભરી ઘટના સામે આવી છે અને જેને માનવીય સંવેદના ઉપર ગંભીર સવાલ ઉભા કર્યા છે। એક અજાણ્યા રાહદારીનું અકસ્માતમાં મોત થયા બાદ તેનો મૃતદેહ 20 મિનિટ સુધી હાઈવે પર રઝળતો રહ્યો। અનેક વાહનો તેને કચડીને ત્યાંથી પસાર થતા રહ્યા, પરંતુ આમ છતાં કોઈએ માનવતા દાખી ન હતી, કોઈએ જે કહી શકાય કે વાહન પણ થોભાવ્યું ન હતું। ત્યારે 20 મિનિટ સુધી મોતનો આ ભયાનક ખેલ જોવા મળ્યો હતો। શનિવારે રાત્રે બલીઠા હાઈવે ઉપર આ ઘટના સામે આવી હતી। તેના સાથે જ સંવાદદાતા મયુર જોશી જોડાઈ ગયા છે। જી મયુર, વાત કરવામાં આવે જે પ્રકારની જે ઘટના સામે આવી છે હિટ એન્ડ રનની, માનવતાને શર્મસાર કરતી આ ઘટના છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી મહેન્દ્ર, વલસાડ જિલ્લાના વાપી નેશનલ હાઈવે પર આ ઘટના બની છે। વાપીના બલીઠા નજીક નેશનલ હાઈવે પર 48 પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। અજાણ્યા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું છે। મૃતક હાઈવેની વચ્ચે ડિવાઈડર પર બનેલ સેફટી દિવાલ પર 20 મિનિટ સુધી લટકતો રહ્યો। અજાણ્યા વાહન અડફેટે લીધા બાદ રસ્તા પર પડ્યો હતો। રસ્તા પર ઈસમ પડ્યા બાદ અનેક વાહનો ઈસમ ઉપરથી પણ પસાર થઈ ચૂક્યા। એક કાર ચાલકે કાર રોકી પોલીસ અને 108ને બોલાવી મૃતકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થયા છે, પરંતુ ચોક્કસથી એટલું કહી શકાય છે કે માનવતાને શરમાવે તેવા દ્રશ્યો છે। ચાલુ હાઈવે પર ઈસમથી જતા વાહનો નજરે પડ્યા છે। હાલ પોલીસે મૃતકનો ક્યાંનો છે તેની તપાસ હાથ ધરી છે અને અજાણ્યા વાહન ચાલકને શોધખોળ હાથ ધરી છે। જી મહેન્દ્ર। જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ।
ત્યારે વાપીથી અસંખ્ય ગાડીઓ છે પસાર થતી રહી, કોઈને પણ દયા ન આવી અને ગાડીઓ છે ત્યાંથી પસાર થતી રહી. ત્યારે આ માનવતાને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે. વાપીના નેશનલ જે હાઈવે 48 ઉપર છે ત્યાંની આ ઘટના છે. 20 મિનિટ સુધી મોતનો આ ખેલ ચાલતો રહ્યો. સીસીટીવીમાં તેના જે દ્રશ્યો પણ સામે આવ્યા છે. ટક્કર બાદ જે રાહદારી છે ડિવાઈડર ઉપર લટકતો રહ્યો, લોકો જોતા રહ્યા અને વાહનો લાશ પરથી ત્યાંથી પસાર થતી રહી. કોઈને પણ તેની ના તો એ મૃતદેહને અટકાવ્યો. ત્યારે હાલ તો આ ઘટના માનવતાને શર્મસાર કરી રહી છે. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં 4 પગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ત્યારે રાજકોટમાં 4 પગનો આતંક સામે આવ્યો છે અને જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે. રાજકોટના જેતપુરમાં 4 પગનો આ આતંક સામે આવ્યો છે. ત્યારે લોકોમાં ભયનો માહોલ છે. માર્કેટ યાર્ડ પાછળના વિસ્તારમાં જે દીપડાના આટા ફેરા જોવા મળ્યા છે. દીપડાના આટા ફેરા ફરતા હોય તેવા જે સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે દિવસે દીપડાના આટા ફેરા જોતા લોકોમાં પણ એક ભયનો માહોલ છવાયો છે. સ્થાનિકો છે ત્યાં એ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડવા હાલ તો કામગીરી હાથ ધરી છે, પરંતુ હાલ તો દીપડાના આટા ફેરાથી સ્થાનિકોમાં એક ભયનો માહોલ છવાયો છે. જૂનાગઢમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે પોલીસે દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી શ્યામ સોલંકી મૂળ જૂનાગઢના જે ઓગઢ નગર વિસ્તારનો રહેવાસી છે અને આરોપીએ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ સગીરાને આ બાબતની જાણ નહીં કરવાની ધમકી આપી હતી. જોકે સગીરાએ પોતાના પરિવારજનોને આ અંગે વાત કરતા અંતે શ્યામ સોલંકી વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામે જે દીવરાણા ધાર પર જતા માર્ગ ઉપર પુલનું કામ છેલ્લા 5 વર્ષથી અધૂરું છે. ત્યારે પુલનું કામ અધૂરું રહેતા સ્થાનિક રહીશો અને ખેડૂતો ભારે પરેશાન થયા છે. પુલનું કામ અનેક વખત શરૂ થઈ બંધ થઈ જતા લોકોમાં નિરાશા ફેલાઈ છે. હાલમાં વાહન ચાલકોને 5 કિલોમીટરનો વધારાના ચક્કર લગાવવા પડે છે. જ્યાં સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે રાજકીય કિન્નાખોરીના કારણે આ કામ અટકી રહ્યું છે. ચોમાસુ પહેલા પુલનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. આ અમારા ખમીદાણેથી દીવરાણા ધારવાળો રોડ છે. એ રોડ ઉપર પુલ 4 વર્ષથી પડી ગયેલ છે. તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. આમાં પુલમાં બીજું કાંઈ છે નહીં, ખાલી પુલ 2-3 પાયા કરીને માથે સ્લેબ ભરી દે એટલે થઈ જાય એમ છે. પણ તંત્રની મિલીભગતથી અને આ ગામમાં રાગદ્વેષ રાખી અને આ પુલ નથી બનાવતા. જે દેવાભાઈ માલેમ પાસે જાય તો એમ કહે કે તમે હીરાભાઈ પાસે જાઓ, ને હીરાભાઈ પાસે જાય તો કે તમે દેવા માલેમ પાસે જાઓ. હવે અમારે આમાં 2 વર્ષ અમે તો હલવાણા. મારા ગામની અંદર આ પુલ પડી ગઈને 5 વર્ષ થયા છે. 5 વર્ષથી હજી કંઈ કરવામાં આવ્યું નથી. ગઈ સાલે કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો હતો. કોન્ટ્રાક્ટની અંદર પાછા પેટા એવી રીતે બદલતા મજૂર આવ્યા, ખોદી ગયા. આ જો તમે જોઈ શકો છો, ખોદી ગયા ખાડો. પછી ગામને લાલચ લાગી કે આ રસ્તા ઉપર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્યના વાડીઓ ખેતરો આવેલા છે. અટાણે એને જવું હોય તો પાછું 5 કિલોમીટર ફરીને જવું પડે. જે એને વાડીએ જવું હોય તો 5 કિલોમીટર ફરીને જવું પડે. જો આ પુલ થઈ જાય ને તો કોઈ વાંધો નથી. 5 કિલોમીટર આમ ફરીને જાવ તો 5 કિલોમીટર થાય, આમ ફરીને જાવ 5 કિલોમીટર થાય. અને ચોમાસામાં નીકળાતું જ નથી. આ રાજકોટમાં ગુનાહિત તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. ત્યારે વધુ એક ગેંગ સામે ગુજરી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના બી ડિવિઝન વિસ્તારમાં સક્રિય ઇબલા ગેંગ સામે ગુજરી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 7 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી જે 4ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 89 જેટલા ગુનાઓ નોંધાયા છે. શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી, જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે. એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે.
આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો એ બંને આરોપી જેલમાં છે હાલમાં. અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે. રાજકોટમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિજાપુરાએ જે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. એરપોર્ટ પર ઉડ્ડયન મંત્રીએ કાફે, ડીજી યાત્રા અને ફ્રી વાઈફાઈ, કિડ્સ ઝોન અને અનેક સુવિધાઓ છે શરૂ થતા વિકાસને નવી દિશા મળશે. આ સાથે જ રાજકોટથી દુબઈ અને સિંગાપુર જેવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની માંગ પણ ઉઠી છે. आज मुझे बहुत अच्छा लग रहा है. राजकोट एयरपोर्ट से देश के कोने कोनों एयरपोर्ट से हम जुड़े और करीब 57 एयरपोर्ट में यात्रियों के संबंध में बहुत सारे ऐसे अन्य कार्यक्रम यहाँ से हमने उद्घाटन किया. खास करके उड़ान यात्री कैफे जो पब्लिक ने बहुत अच्छी तरह से रिसीव किया कि कम दामों में हम टी, कॉफ़ी और समोसा जैसी चीज़ें, स्नैक्स भी हम उनको दे पा. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસ દ્વારા જન વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જે સંમેલનમાં વડગામ તાલુકાના ચૌધરી સમાજના આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ જે વડગામથી ફૂંકાયો હોવાનું અમિત ચાવડાએ હુંકાર કર્યો હતો. જન્મ કોંગ્રેસમાં થયો છે અને નોકરી હોવાથી આજે 60 વર્ષની ઉંમરે કોંગ્રેસ જોડવાનો સમય આવ્યો. માનનીય શ્રી ગુલાબસિંહજીએ કહ્યું એમ વડગામ તાલુકો એટલે આઝાદી પછી બનાસકાંઠાનો રાજકીય ઇતિહાસ લખનારો તાલુકો હતો અને એ તાલુકાની અંદર એક રાજકીય કુટુંબની અંદર મારો જન્મ થયેલો છે. એટલે કોંગ્રેસ તો મારા ખૂનમાં પહેલેથી જ લખાયેલી હતી. અહીંથી આખા ગુજરાતમાં સંદેશો આપવો હોય તો જાય છે અને એટલા જ માટે જે શરૂઆતમાં રાજેન્દ્રસિંહભાઈ વાત કરી કે ગણતરીના કલાકોમાં ચૂંટણીઓ જાહેર થવાની છે. અને હું માનું છું કે ચૂંટણીઓ ગણતરીના કલાકોમાં જાહેર થવાની હોય તો એ ગુજરાતમાં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ આજે આ વડગામની ધરતીથી ફૂંકાયો છે અને એના તમે બધા જ સાક્ષી છો. તમારા ભરોસે એટલું ચોક્કસ કહું કે ગુજરાતમાં પહેલી તાલુકા પંચાયત કોઈ બનશે તો વડગામ બનવાની છે. સુરતમાં જૈનાચાર્ય સાગરચંદ્ર સાગરજી મહારાજ વિરુદ્ધ થયેલા આક્ષેપોને વેસુ જૈન સંઘે પાયા વિહોણા ગણાવી સખત નકારી કાઢ્યા છે. સંઘના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર કચેરીએ થયેલું વિરોધ પ્રદર્શન ગેરમાર્ગે દોરનારી મહિલાઓના નિષ્ફળ પ્રયાસ હતો. વાયરલ ફોટાઓ અંગેના ફોરેન્સિક રિપોર્ટમાં આચાર્ય નિર્દોષ સાબિત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પણ પુરાવાના અભાવે દફતરે કરાઈ છે. સંઘે આક્ષેપોને ઉપાશ્રયના નિર્માણમાં અવરોધ ઉભો કરવા માટેનો ષડયંત્ર ગણાવ્યું છે અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ થયેલી અપશબ્દોની પણ નિંદા કરી છે. આ સાહેબજીની વાતો સાવ ખોટી છે. અમારા સંઘમાં આજે અમારા 1100-1200 માણસોનો સંઘ છે. બધા જ એમની સાથે છે. કોઈ સાવ વાત ખોટી કરી અને શા માટે મારી સામે ભગવાન વખતે પણ પાખંડીઓ હતા આવા તો પણ આ વાતો ખોટીને શા માટે બધું ઉછાળ કરી રહ્યા છો? સાહેબ ગુરુ ભગવાન તેની વાતો કરીને ક્યાં જઈને છૂટશો તમે? કોઈ વાત નથી. અમારા આજે વ્યાખ્યાનમાં પણ એટલું જ પબ્લિક આવે છે, આંબેડકરમાં પણ એટલું પબ્લિક આવે છે. કોઈ અમને તકલીફ નથી. સંઘના કોઈ ભાઈ બહેનોને કોઈ તકલીફ નથી. અને આ બહેનો બધા જઈને ત્યાં આગળ બેસે છે પોલીસ ચોકીમાં. એ બધું શોભતું નથી. આ કરવું ન જોઈએ કામ આપણે. અને આપણે ગુરુ ભગવાનની તો આપણે આ શાસનની હેલના કરાય આ બધી. અને આપણે તો ગુરુ ભગવાનનો આપણા ગુરુ ભગવાન છે, એમના આશીર્વાદ લેવાનો કે હેલના કરવાની હોય. આ બધું શોભતું નથી તમને. તો એમાં એવું લખાયું કે સાગરચંદ્ર સાગરસુરી મહારાજ સાહેબે પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરીને સુરતમાં આવેલ વેસુ મુકામે આગમોદધારક નામનો ઉપાસક બનાવ્યો છે, જેમાં લગભગ 50 કરોડની માતબર રકમ વપરાયેલ છે. આવી એમને એફિડેવિટમાં લખ્યું. એવી રીતના બીજા કોકણમાં પાશુપુરમ તીર્થ, બીજા બધા તીર્થો અંગે પણ એમણે એવું લખી દીધું કે કરોડો રૂપિયા આવી રીતના વપરાયા છે. હું પોર્નોગ્રાફીમાં આવા બધા ફોટા વેચું છું અને એમાંથી બધું આવે છે. આ બધું તો હવે એમને કોર્ટમાં સાબિત કરવાનું રહેશે, પરંતુ કોર્ટમાં કેસ દાખલ કરવા માટે આવા ખોટા વસ્તુઓ રજૂ કરી. જ્યારે એનો આખો સંઘ
જાણે છે કે આ ઉપાસને કેવી રીતના નિર્માણ થયો. અને જોલી જસ આ બધા લોકોએ તો સોનાની વીંટીઓ અને ચાંદીની વીંટીઓ પણ મૂકી છે. 500 રૂપિયા પણ અમે સંઘના માટે લીધા છે લોકો પાસેથી અને એમાંથી આ ઉપાસનું નિર્માણ થયું છે. લાભાર્થીઓની તકતીઓ લાગેલી છે. સંઘ બહુ સરસ છે. અમારા સંઘના ટ્રસ્ટીઓ માટે એક શબ્દ મૂક્યો છે આજે એ લોકોએ, આ બહેનોએ વિવેક સંપૂર્ણ ભૂલી ગયા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ફ્રોડ ટોળકીએ એમ્બ્યુલન્સ સાથે ઠગાઈની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. ઓમ બનના ખાનગી એમ્બ્યુલન્સના ઓનર સાથે છેતરપિંડીની કોશિશ કરી હતી. અમદાવાદથી ધાનેરા સુધી જે મામલતદાર સંબંધીને લઈ આવવાનું કહ્યું હતું અને કોલ કર્યો હતો, ત્યારે એમ્બ્યુલન્સ માલિકને કહ્યું કે તમે 7,000 નાખો અને એસડીએમના ઘરે લઈ જાઓ, એસડીએમના ઘરે જઈને લઈ લો એવું કીધું હતું. અને ત્યારબાદ જે અમદાવાદ આપેલ સ્થળ ઉપર સંબંધીઓની એમ્બ્યુલન્સ મોકલતા મામલો સામે આવ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. સાવરકુંડલા ગ્રામીણ પંથકમાં વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જ્યાં જાબાડ, બાઢડા અને મોટા જીંજુડા ગામે વરસાદ થયો છે. ત્યારે ધજડી, સાકરપુરા, અભરામપુરા ગામમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારે ભર ઉનાળે સાવરકુંડલાના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા 29 અને 30 તારીખે વરસાદની આગાહી કરી છે, જેને પગલે વાતાવરણમાં પલટો આવ્યો. રાજકોટના ધોરાજીમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હુમલાની ઘટનામાં યુવાનને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું છે. બનાવને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આરોપીઓનું જાહેરમાં સરઘર કાઢવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. ગઈકાલે ધોરાજીમાં આઈટીઆઈ પાસે અમારા કોળી સમાજના યુવાન હિમાલય હરેશભાઈ બારૈયાનું જે પૈસાની લેતી દેતી સામાન્ય બાબતમાં મારામારી કરી અને મર્ડર કરી નાખવામાં આવ્યું. એ લોકોને કડકમાં કડક સજા થાય એવો અમારો સમાજ આખો અત્યારે ભેગો થયો છે અને અમારો છોકરાનો અમે ગુમાવી દીધો છે. એટલે હવે પાછળ અત્યારે એના ઘરના નાની ઉંમરના પેટમાં પ્રેગ્નન્ટ છે, એટલે એને ન્યાય મળે અને અમારો સમાજની એવી માંગણી છે કે કડકમાં કડક સજા થાય. આમાં અમુકના નામ છે નથી, એને કઈને બક્ષવામાં ન આવે. જીવ હોય એ કાયદેસર કાયદાનું પૂરેપૂરું કામ કરે અને કોઈને છોડવામાં ન આવે. આજે અમારા સમાજ લેવલે એક છોકરાની હત્યા કરવામાં આવી છે. જે કોઈ આરોપી હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરે, જે કાયદા મુજબ કરવામાં આવે, કલમો જે ઉમેરવામાં આવે અને કાયદેસરની તપાસ કરવામાં આવે. તો ગેસની અછત અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. બેઠકમાં ગેસની અછત અને તેનાથી ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. કાળાબજારી અને અફવા ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટેની ટીમોની રચના પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કારીગરોને ગેસ સિલિન્ડર મળી રહે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. આ કાલાબજારી કરતા લોકો ઉપર બી વોચ રાખવામાં આવી રહી છે. નાગરિકો જોડે સીધા સંપર્કમાં રહી રહ્યા છે, જેથી કોઈ ગેસની બોટલ હોય, પેટ્રોલ ડીઝલનો કોઈ જથ્થો હોય કે પછી કોઈ બી પ્રકારની બીજી જીવન જરૂરિયાત વસ્તુઓને કોઈ બી પ્રકારે જો કોઈ કાલાબજારી કરતું હશે તો એની ઉપર ધ્યાન રાખવા માટે તમામ જિલ્લા, તમામ શહેરોમાં અલગ અલગ વિભાગોની જોડે મળીને એક અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે, જેની માત્ર ને માત્ર કામગીરી આ કાલાબજારીઓ પર ધ્યાન રાખવાનું રહેશે. આજે જે ડેપ્યુટી સીએમ સાથે અમારી મુલાકાત હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ ઇન્ડસ્ટ્રીઝને એમણે બોલાવ્યા હતા કે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, યુદ્ધની અંદર તમારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે, ઘરેલું ઇન્ડસ્ટ્રીઝને શું મુશ્કેલી આવી રહી છે, એનું નિરાકરણ કરવા માટે ને એની વાતો સાંભળવા માટે, ખાસ કરીને પીડા સાંભળવા માટે માનનીય
ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી અને એમની સાથે કલેક્ટર શ્રી માનનીય મમતા વર્માજી और તમામ સ્ટાફને પણ પુરવઠા અધિકારીઓ તમામને અહીંયા બોલાવેલા હતા. અમને બધી ખાતરી આપેલી છે અને બધી વ્યવસ્થા સરકાર અમારે માટે આટલી બધી ચિંતિત છે એટલે અમને ખૂબ એમને મળીને જે આનંદ પણ થયો છે અને જે ઉદ્યોગોના જે મોટા સમસ્યાઓ હતી એ સમસ્યાના પણ એમને તરત જ સમાધાન બધા બતાવીને એ રસ્તે ચાલવાનું કહ્યું છે. જૂનાગઢની જાણીતી પટેલ કેળવણી મંડળનો વિવાદ વધુ વકર્યો છે. ત્યારે કાંતિ ફળદુના પુત્ર ચેતન ફળદુએ બેફામ વાણી વિલાસ કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યાં ચેતન ફળદુ કડવા પટેલ સમાજના અન્ય એક અગ્રણી સાથે વાતચીત કરતા હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ થયું છે. જો કે મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. ધોરાજીમાં હિમાલય બારૈયા નામના યુવકની પૈસાની લેતી દેતીના વિવાદમાં કુહાડીના ઘા મારી અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો અને મોટી સંખ્યામાં લોકો રેલી કાઢી એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે સમાજના આગેવાનોએ નિષ્પક્ષ તપાસ અને તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી હતી. તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા બીએનએસની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. જૂનાગઢનું સુપ્રસિદ્ધ સત્તાધાર ધામ હવે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. આપાગીગાના ઓટલે દરરોજ 10,000 યાત્રાળુઓનું ભોજન ગુજરાતના સૌથી મોટા બાયોગેસ પ્લાન્ટ ઉપર તૈયાર કરવામાં આવે છે. જ્યાં 1,000 ગાયોના છાણનો ઉપયોગ કરી નિર્મિત આ પ્લાન્ટ દ્વારા પર્યાવરણની સુરક્ષા સાથે લાકડા અને ગેસ સિલિન્ડરની પણ મોટી બચત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી માર્ચે વાવ-થરાદની મુલાકાત દરમિયાન ઉત્તર ગુજરાતને ₹67 કરોડના પ્રવાસન પ્રકલ્પોની ભેટ આપશે. વિકાસ ભી વિરાસત ભીના મંત્ર સાથે રાણી કી વાવ, વડનગર અને બાલારામમાં અત્યાધુનિક સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને જે અંતર્ગત ઐતિહાસિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડી વિશ્વ ફલક ઉપર ચમકાવવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે એઆઈ અને એમએલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરાયો છે. શહેરના 150 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે. ત્યારે ખાડી કિનારા, ઊંચી કન્સ્ટ્રક્શન સાઇટ અને ગીચ વિસ્તારોમાં જ્યાં માણસો નથી પહોંચી શકતા ત્યાં હવે ડ્રોન મારફતે આકાશમાંથી નજર રાખવામાં આવશે. ત્યારે છાંટવામાં આવતી દવા માનવ સ્વાસ્થ્ય અને ખેતીના પાક માટે સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો પાલિકાનો દાવો છે. મોસ્કીટોના બ્રીડિંગ થઈ શકે અને મોસ્કીટોનું ન્યુસન્સ થઈ શકે તેને અટકાવવા માટે ડ્રોન દ્વારા આ સ્પોટ શોધવામાં આવે છે. એ એવા સ્પોટ છે જેમ કે ખાડી કિનારા, ઊંચી કન્સ્ટ્રક્શન સાઇટ, તે સિવાય જ્યાં માનવ બળથી પહોંચી ન વળાય તેવી જગ્યાઓ, એ જગ્યાઓ પર આપણે બ્રીડિંગ સ્પોટ શોધીએ છીએ, વોટર લોગિંગ સ્પોટ શોધીએ છીએ અને ત્યાં ડ્રોન દ્વારા આપણે સ્પ્રેઇંગ કરાવીએ છીએ ઇન્સેક્ટિસાઇડનું. અને જંતુનાશક દવાના સ્પ્રેઇંગ પછી આપણે એમાં ફરીથી લાર્વલ ડેન્સિટી ચેક કરીએ છીએ કે જેથી કરીને બ્રીડિંગનો નાશ થયો છે કે નહીં તે પણ ચેક કરી શકાય.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત થકી દેશને સંબોધન કર્યું હતું। ત્યારે મન કી બાતનો 132મો એપિસોડ થકી વડાપ્રધાને દેશવાસીઓ સાથે સીધી વાતચીત કરી હતી। પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા। જે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાટલોડિયા વિસ્તારમાં મન કી બાત ટિફિન કે સાથ એવી રીતે ભાજપના કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો સાથે ભોજનની મજા માણી હતી। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।